પોતાના લગ્નની વરમાળા તોડી અને ગાય માતાની રક્ષા કરવા માટે આવી અને પોતાના જીવનું બલિદાન આપ્યું હતું તે ભૂમિ એટલે કે અમર ભૂમિ ખાખરિયા વન. જે મિત્રો તમને હું આજે લઈને આવી ગયો છું ખાખરિયા વન. જે સમયે ભાતીજી મહારાજના લગ્ન થઈ રહ્યા હતા તે સમયે મોગલો ગાય માતાને કતલખાને લઈ જઈ રહ્યા હતા. તે સમયે પોતાના લગ્નની વરમાળા તોડી અને ગાય માતાની રક્ષા કરવા માટે આવ્યા હતા અને મોગલો સામે ભાતીજી મહારાજે યુદ્ધ કર્યું હતું અને છેતરીને ભાતીજી મહારાજને પાછળથી ઘા કરીને ભાતીજી મહારાજનું મસ્તક ધડથી અલગ કરવામાં આવ્યું હતું. મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું છતાં પણ ભાતીજી મહારાજે યુદ્ધ કરી અને ગાય માતાની રક્ષા કરી હતી અને પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. આ એ જ જગ્યા છે જે જગ્યા પર ભાતીજી મહારાજે પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો. તો મિત્રો તમે જ્યારે પણ ફાગવેલ આવો છો તો આ ભાતીજી મહારાજના મંદિરે એટલે કે ખાખરિયા વન અમરભૂમિ મંદિરે પણ દર્શન કરવા એકવાર જરૂર આવજો. એડ્રેસની વાત કરીએ ફાગવેલથી માત્ર 5 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે અને ભાતીજીને નાગદેવતાના પણ અવતાર કહેવામાં આવે છે. એટલા માટે ખાખરિયા વનની અંદર એક કૂવો આવેલો છે. આ કૂવાની અંદર સ્વયં નાગદેવતા બિરાજમાન છે તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો. તો મિત્રો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય ભાતીજી મહારાજ લખી દેજો અને મિત્રો પરિવારને પણ વિડીયો શેર કરી દેજો જેથી એ પણ ભક્તો ઘરે બેઠા ભાતીજી મહારાજના દર્શન કરી શકે અને ઇતિહાસ પણ જાણી શકે.